ઈદ રામનવમી પૂર્વે નડિયાદ પોલીસ સજ્જ, શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ। નડિયાદ શહેરમાં આગામી ઈદ અને રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નડિયાદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા બજાર વિસ્તાર, ધાર્મિક સ્થળો અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી હતી। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી અને લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવવા અપીલ કરવામાં આવી। નડિયાદ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશનના 70થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા। તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। આજરોજ સમગ્ર ખેડા જિલ્લાની જુદા જુદા પોલીસ સ્ટેશનોની અંદર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। આમ તો અમારી આ એક રૂટીન પ્રક્રિયા છે, પરંતુ આવનારા તહેવારો છે જેમાં ચેટી ચાંદ છે, રમઝાન ઈદ છે અને ત્યારબાદ નવરાત્રિ અને નવરાત્રિ બાદ રામનવમીનો જે તહેવાર આવે છે એ અનુસંધાને પોલીસ પોતપોતાના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરે છે। તો આજરોજ અમે લોકોએ નડિયાદ ટાઉન, રૂરલ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો અને અધિકારી કર્મચારીઓ સાથે નડિયાદ ટાઉન અને નડિયાદ પશ્ચિમ વિસ્તારનું એક રૂટ માર્ચ પેટ્રોલિંગ ગોઠવેલું છે। ફૂટ પેટ્રોલિંગનો ઉદ્દેશ એવો છે કે લોકોની અંદર આ આવનારા તહેવારો અનુસંધાને પોલીસ સાથેનું એક એમનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને લોકોના મનમાં એક શાંતિનો માહોલ ઊભો થાય કે પોલીસ એ સતત કાર્યશીલ છે, તેથી આવનારા તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકો ઉજવી શકે, એક વિશ્વાસનું વાતાવરણ જળવાય તેના માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું। કેટલા પોલીસકર્મીઓ જોડાયા હતા? આની અંદર નડિયાદ ટાઉન, રૂરલ, પશ્ચિમના થઈને લગભગ 70થી વધારે પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ જોડાયેલા।